ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સાથી સૌ ધારાસભ્યશ્રીઓ, મધુર ડેરીના અધ્યક્ષ ડૉક્ટર શંકરસિંહ રાણા, આમંત્રિત સૌ ડિરેક્ટરશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સે સમૃદ્ધિનો મંત્ર આપણને આપ્યો છે। વિકાસની રાજનીતિનો એમણે જે નવો ઇતિહાસ સર્જ્યો છે તેમાં પણ સૌના સહકારથી દેશની સમૃદ્ધિની જ વાત છે। આના પરિણામે જનતા જનાર્દનનો અપાર વિશ્વાસ અને ભરોસો મળ્યો છે। દેશ અને દુનિયાની નજર જે રાજ્યોની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળના લોકોએ પણ શ્રી મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વને પ્રચંડ સમર્થન આપીને સોનાર બંગલા, સમૃદ્ધ બાંગ્લાની દિશા પકડી છે। સંગઠન શક્તિ, કાર્યકર્તા આધારિત રાજકારણ અને જનવિશ્વાસ કેવી રીતે જીતી શકાય તેનું જીવંત ઉદાહરણ શ્રી અમિતભાઈ શાહ સાહેબે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામોથી બતાવ્યું છે। પડકારજનક પરિસ્થિતિની વચ્ચે પણ દ્રઢ નિર્ધાર સાથે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિજય રથને આગળ ધપાવનાર આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપણા સૌ વતીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને સ્વાગત કરું છું। આજનો આ કાર્યક્રમ આદરણીય અમિતભાઈના દિશાદર્શનમાં ગાંધીનગર માટે શ્વેત ક્રાંતિથી વિકાસ ક્રાંતિનો ઉત્સવ છે। આજથી 5.5 દાયકા પહેલા માત્ર 3-4 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ આ સંઘ શરૂ કરેલો। આજે તો ગાંધીનગર વાસીઓની પ્રત્યેક સવાર જ મધુર બ્રાન્ડના દૂધની ચાથી પડે છે। આ મધુર ડેરી અને ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની બીજી પણ એક વિશેષતા છે। આપણે દૂધ ઉત્પાદક સહકારી સંઘ કે યુનિયન તો જોયા છે, પરંતુ ગાંધીનગરમાં દૂધ વાપરનારાઓની એટલે કે ગ્રાહકોની સહકારી મંડળી 50 વર્ષથી કાર્યરત છે। એટલું જ નહીં, મધુર ડેરીના દૂધનું વિતરણ 15,000 સભાસદો ધરાવતી આ મંડળી 230 વિતરણ કેન્દ્રો પરથી કરે છે। આજે આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે ડેરીની વિકાસ ગાથામાં નવું સોપાન ઉમેરાવાનું છે, તે માટે મધુર ડેરી પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાતની ધરતી સહકારની ભાવનાથી સદીઓથી સમૃદ્ધિ ધરતી બની છે। બદલાતા જતા પ્રવાહ સાથે સહકાર ક્ષેત્ર પણ કદમથી કદમ મિલાવી શકે એવી વિઝનરી સોચથી શ્રી મોદી સાહેબે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે અને આ જ માર્ગ ઉપર અત્યારે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું તો માનનીય વડાપ્રધાનશ્રીએ જે 2047માં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે એ આપણે પાર કરી શકીશું। આવો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।